ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। પહેલો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં જે BR આંબેડકર છે મિત્રો, કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે? તો મિત્રો 134મી જન્મ જયંતિ ડૉક્ટર BR આંબેડકર છે તેમની ઉજવવામાં આવી છે મિત્રો। તો ડૉક્ટર BR આંબેડકર કોણ છે? તો મિત્રો આપણા દેશના બંધારણ છે એના ઘડવૈયા, શેના બંધારણના ઘડવૈયા છે। ઓકે મિત્રો, તો તેમની 134મી જન્મ જયંતિ હતી 2025માં। તો એમના વિશે ડિટેલ જોઈશું। તો BR આંબેડકરને તેમને આપણે બાબા સાહેબ આંબેડકર તરીકે ઓળખવામાં આવે છે। તે એક મહાન ભારતીય ન્યાયવિદ, અર્થશાસ્ત્રી, રાજકારણી અને એક સમાજ સુધારક હતા। તેમનો જન્મ મિત્રો 14 એપ્રિલ 1891ના મહારાષ્ટ્રના જે રત્નાગિરી જિલ્લો છે ત્યાં અંબાવડી ગામમાં થયો હતો, અને તેમનું અવસાન મિત્રો 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં થયું હતું। તો આટલી માહિતી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે। આ ઉપરાંત તેમને ભારતના બંધારણના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી છે, અને તેઓ ભારતના પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી હતા। તો પ્રથમ કાયદા મંત્રી કોણ હતા સ્વતંત્ર ભારતના? તો ડૉક્ટર BR આંબેડકર। તો ડૉક્ટર BR આંબેડકર મિત્રો ડ્રાફ્ટિંગ જે કમિટી હતી એના અધ્યક્ષ હતા, અને PSIમાં મિત્રો આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાણો હતો કે ડ્રાફ્ટિંગ કમિટી મિત્રો કઈ તારીખે રચવામાં આવી હતી? તો તમને યાદ હોવું પડે મિત્રો, 29 ઓગસ્ટ 1947ના રોજ। તો ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર। અને મિત્રો ડૉક્ટર BR આંબેડકર છે ને મિત્રો, એમણે નહીં એક દલિતો માટે પણ બધા જ સમાજ માટે મિત્રો એક મહત્ત્વના નેતા તરીકે ઉભરી આવ્યા છે, ખાસ કરીને મિત્રો મહિલાઓ માટે। તો મિત્રો જે પહેલાંના જમાનામાં શું હતું કે મહિલાઓને ભણવાનો અધિકાર નહોતો, બરાબર? અત્યારે જેટલી પણ છોકરીઓ, જે મહિલાઓ હોય, આપણી માતાઓ હોય, જે ફ્રીડમથી હરીફરી શકે છે, પછી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગવર્મેન્ટ જોબ, જે પણ બધું, પછી મેટર્નિટી લીવ, જે પ્રેગ્નન્સી માટે જે સરકારી નોકરી કરતા હોય ને એ લોકોને મેટર્નિટી લીવ મળે ને, એ પણ ડૉક્ટર BR આંબેડકરની દેન છે। તો મિત્રો ડૉક્ટર BR આંબેડકર બંધારણના ઘડવૈયા છે। આ ઉપરાંત આંબેડકરે પોતાનું જે જીવન છે દલિતો અને અન્ય પછાત વર્ગોના અધિકાર માટે પોતાનું જે જીવન છે એ સમર્પિત કરી દીધું છે। તેમણે અસ્પૃશ્યતા નાબૂદી કરવા માટે અને જે સામાજિક સમાનતા લાવવા માટે સતત સંઘર્ષો કર્યા હતા। અને ડૉક્ટર BR આંબેડકરને મિત્રો વિદેશ ભણવા માટે જે આપણા ગાયકવાડના જે સયાજી ગાયકવાડ છે એમણે મિત્રો સ્કોલરશિપ આપી હતી, અને પછી તેઓ મિત્રો જે કોલંબિયા વિશ્વવિદ્યાલય છે ત્યાં તેઓ ભણવા માટે ગયા હતા। આ ઉપરાંત મિત્રો જે આપણી RBI બેંકની વાત છે મિત્રો, એ પણ જે ડૉક્ટર BR આંબેડકરનો મિત્રો જે સ્થિતિ છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ, એના આધાર ઉપર આખી જે આ RBI બેંક છે ભારતની, એના આધાર ઉપર આખી બેંક બનેલી છે। તો ડૉક્ટર BR આંબેડકરે બધા જ સમાજને સાથે રાખી અને એક મહત્ત્વના નેતા ઉભરી આવ્યા છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો PSI પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો મિત્રો એક તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ડૉક્ટર BR આંબેડકર, આ જે 4 મહત્ત્વના નેતા છે ને મિત્રો, એના ઉપર ડિટેલમાં નાનામાં નાની ડિટેલ મિત્રો
અભ્યાસ કરી લેજો, કારણ કે આ જે 4 નેતા છે ને મિત્રો, એ 4 નેતાનો કોઈ બી એક્ઝામ તમે લઈને કોઈ બી પેપર ઉઠાવીને જોઈ લેજો, એકાદો ક્વેશ્ચન તો આ જે 4 નેતા છે ને એમાં એકનો એક તો હશે, કાં તો એમના રિલેટેડ હશે, કાં તો એના જીવન કવનના આધાર ઉપર હશે, પણ 100% એકાદો ક્વેશ્ચન તો હશે. તો આ એક રોકડિયો માર્ક છે. હું ફરીથી રિપીટ કરું મિત્રો, એક તો ડૉક્ટર B.R. આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને રવિશંકર મહારાજ. તો મિત્રો આ જે મહત્ત્વના નેતાઓ છે મિત્રો, એમના જીવન રિલેટેડ અને એમના જે મહત્ત્વના કામો છે એના રિલેટેડ અવારનવાર પરીક્ષામાં એક પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમે અચૂકથી જે નેતાઓ છે મિત્રો એના ઉપર ડિટેલમાં મિત્રો અભ્યાસ કરી લેજો, જેથી કરીને જો પૂછાય તો તમને એક ક્વેશ્ચન આવડવો પડે, બરાબર, જેથી કરીને તમે તમારા મિત્રો કરતાં 1 થી 2 માર્ક આગળ રહો. PSIની એક્ઝામમાં મિત્રો જે કરંટ અફેર છે મિત્રો, એ 100 થી 7 ક્વેશ્ચનો આપણા પૂછાણા છે. આપણે મિત્રો એનું જે કહેવાય ને કે પ્રૂફ એ ટૂંક સમયમાં આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. ઘણા બધા ક્વેશ્ચનો પૂછાણા છે કરંટ અફેરના મિત્રો મોસ્ટ ઓફ, એટલે ટૂંક જ સમયમાં આપણે એના જે પ્રૂફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવું. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી મિત્રોને માર્ચ મહિનાની અને ફેબ્રુઆરી મહિનાની PDF જોઈતી હોય કરંટ અફેરની, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકી દીધી છે મિત્રો, જાન્યુઆરીની મૂકેલી છે. તો મિત્રો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યાર સુધી મિત્રો 2025ની કોઈ પણ એવી એક્ઝામ નહીં ગઈ જેમાં આપણું કરંટ અફેર ના પૂછાણું હોય. 60 થી 70% પૂછાવાનો રેશિયો છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પ્રૂફ જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જઈને મળી જશે. આપણી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટીમાં પણ આપણે પ્રૂફો મૂકીએ છીએ. ઓકે, તો વધુ સમય ના બગાડતા મિત્રો શરૂઆત કરીશું. હાલમાં મિત્રો એક બાયોટેક કંપનીએ કયા સ્થળેથી ડાયર વુલ્ફના પુનર્જન્મનો દાવો કર્યો છે મિત્રો? તો આ એક અમેરિકન કંપનીએ. ઓકે મિત્રો, જે ડાયર વુલ્ફ એટલે મિત્રો વરુ, જે મિત્રો આજથી ઘણા વર્ષો પહેલાં જે આ ડાયર વુલ્ફે એનો પુનર્જન્મનો દાવો કર્યો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે, હાલમાં ભારત અને રશિયાના કાર્યકારી જૂથ પર પ્રાથમિક રોકાણ પ્રોજેક્ટનું 8મું સત્ર ક્યાં યોજાયું છે? તો મિત્રો નવી દિલ્હી ખાતે યોજાયું છે. હાલમાં IIM અમદાવાદ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં સ્થાપવા જઈ રહ્યું છે? તો મિત્રો જે UAEનું દુબઈ છે ને, ત્યાં IIM અમદાવાદને પોતાનું પ્રથમ કેમ્પસ સ્થાપવા જઈ રહ્યું છે. તો IIM અમદાવાદ વૈશ્વિક અને વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે દુબઈમાં પ્રથમ જે આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપવા જઈ રહ્યું છે. આ જે સીમા ચિહ્નરૂપ UAE સરકાર સાથે સમજૂતી એટલે કે MOU ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા છે મિત્રો. આ ઉપરાંત દુબઈ કેમ્પસ શરૂઆતમાં વૈશ્વિક વ્યવસાયકારો અને જે ઉદ્યોગ સાહસિકતાઓ માટે રચાયેલા 1 વર્ષનો પૂર્ણ સમયમાં MBA પ્રોગ્રામની ઓફર કરાશે. અને આ કેમ્પસ તબક્કાવાર કાર્યરત થશે. પ્રથમ તબક્કે દુબઈ ઇન્ટરનેશનલ એકેડમી સિટીમાં સેટ કરવામાં આવશે અને પછી કાયમી કેમ્પસ 2029 સુધીમાં મિત્રો ખોલવાની જાહેરાત કરવામાં આવેલી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો ગ્રામ પંચાયતના મૂલ્યાંકન કરવા માટે પંચાયત એડવાન્સ ઇન્ડેક્સમાં કેટલા સૂચકાંકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો 435 સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવેલો છે. હાલમાં શાહરૂખ કાજોલની પ્રતિમા કયા સ્થળે સીન ઇન ધ સ્ક્વેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો લંડનમાં. હાલમાં કોના ટૂંકી વાર્તા હાર્ટ લેમ્પને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2025 માટે પસંદ કરવામાં આવી છે? તો બાનુ મુસ્તાકની જે મિત્રો હાર્ટ લેમ્પ નામની મિત્રો ટૂંકી વાર્તા સંગ્રહ છે એને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ માટે પસંદ કરવામાં આવેલી છે 2025 માટે.
હાલમાં કયા સ્થળેથી હાટ વળાદ ઉત્પાદન રેડિયાનાને જીઆઈ ટેગ આપવામાં આવેલો હોય? તો મિત્રો જવાબ આવશે મેઘાલય. હાલમાં કઈ કંપનીએ 2025માં ભારતની પ્રથમ યુનિકોર્ન બની છે? તો મિત્રો જુસ્પે. ઓકે. તો મિત્રો બેંગ્લુરુમાં સ્થિત જે આ ફિનટેક કંપનીએ જુસ્પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિશેષતા ધરાવતી સિરીઝ ડી ફંડિંગ રાઉન્ડ $60 મિલિયન એકત્રિત કરી પછી 2025માં ભારતની પ્રથમ યુનિકોર્ન બની ગઈ છે. અને આ રોકાણનું નેતૃત્વ કેદાર કેપિટલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સોફ્ટબેન્ક અને એક્સેલની વધારાની ભાગીદારી મિત્રો જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશના માનદ ડૉક્ટરની પદવી એનાયત કરવામાં આવી છે? તો સ્લોવેકિયાના. ઓકે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે હાલમાં 9 મેના રોજ વિજય દિવસની 80મી વર્ષગાંઠમાં હાજરી આપવા માટે કયા દેશના વડાપ્રધાનને નરેન્દ્ર મોદી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે? તો રશિયાના. તો મિત્રો રશિયાએ 9 મેના રોજ યોજાનાર વિજય દિવસમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મન પર વિજયની 80મી વર્ષગાંઠની ઉજવણી કરશે. એટલે મિત્રો રશિયા દ્વારા ભારતના જે પ્રધાનમંત્રી છે મિત્રો એને 80મો જે આ વિજય દિવસ છે મિત્રો એ ઉપર આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ ઐતિહાસિક અને રાજદ્વારી મહત્ત્વ ધરાવે છે, જે રશિયા અને તેના આંતરરાષ્ટ્રીય સાથીઓને માન્યતા આપવા અને વૈશ્વિક ભાગીદારીઓને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂકે છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં 2025માં 62માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી દરમિયાન કોને રાષ્ટ્રીય દરિયાઈ વરુણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો રાજેશ ઉન્ની. કોણ? રાજેશ ઉન્નીને મિત્રો આ પુરસ્કારથી મિત્રો તેમને સન્માનિત કરવામાં આવેલા છે. તો મિત્રો સિન્જની મરીન ગ્રુપના સ્થાપક રાજેશ ઉન્નીને 5 એપ્રિલ 2025ના રોજ મુંબઈમાં કઈ જગ્યાએ? મુંબઈમાં 62માં રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી દરમિયાન પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય દરિયાઈ વરુણ એવોર્ડ આપવામાં આવેલો છે મિત્રો. અને તે ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ છે. તો કોના દ્વારા આપવામાં આવે છે? તો ડાયરેક્ટર ઓફ શિપિંગ છે એના દ્વારા આપવામાં આવે છે. જે મિત્રો ભારતના દરિયાઈ ક્ષેત્રનો સર્વોચ્ચ વ્યક્તિગત આ પુરસ્કાર છે મિત્રો. તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો તમારા બીજા મિત્રોને મોકલી આપજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, ફરી મળીશું કાલે નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.